હેપી બર્થડે તોફાની દાદા. મામા તમારા જન્મદિવસ ઉપર હેપી બર્થડે મામા. હેપી બર્થડે. હેપી બર્થડે મામા. Happy તમારો birthday. બર્થડે મસ્ત જાય, તમે તંદુરસ્ત રહો, મસ્ત મજા કરો એ દિવસે. એના માટે ગોડ બ્લેસ યુ. હેપી Happy બર્થડે birthday. મામા. Happy birthday to you. Happy birthday to you. પ્રિય સતીશ કાકાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ. હેલો મામા. વેકેશનનું બીજું ઘર એટલે મામાનું ઘર. મમ્મીથી છુપાઈને બધી ઈચ્છા પૂરી થાય એ મામાનું ઘર. બે માનો પ્રેમ એટલે મામાનું ઘર. હેપી બર્થડે મામા. बार बार दिन ये आए, बार बार दिन ये आए, तुम जियो हजारों साल, है मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू हाँ, हैप्पी बर्थडे टू यू मामा, हैप्पी बर्थडे टू यू मामा, हैप्पी बर्थडे टू यू. લવ યુ મામા. Love you mama. Love you mama. હેપી 60th બર્થડે મામા. આ તો નંબર છે એટલે 60મો બર્થડે વિશ કરવો પડે છે, પણ તમારી સ્ટાઇલ અને સ્માઇલ તો 25 વર્ષ જેવી જ છે. તો બસ ભગવાનને જ પ્રાર્થના છે કે તમે આમ જ ખુશ રહો, સ્વસ્થ રહો અને આવા જ જોલી રહો. હેપી બર્થડે વન્સ અગેન. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Satish Mama. Happy birthday to you. અમે બંને પ્રાર્થના કરીએ છીએ કે તમારી હેલ્થ છે હંમેશા આવી જ રીતે સરસ રહે અને તમે બસ મસ્તી કરતા રહો અને અમે તમને મસ્ત જોતા રહીએ. Happy birthday. Happy birthday Fua. May God bless you with all the happiness and health. બસ આવી રીતના ખુશખુશાલ રહો, બધાને હસાવતા રહો. નમસ્તે મામા, કેમ છો? આજનો તમારો ખાસ દિવસ છે, એ માટે તમને એક વિશેષ શબ્દ એ કહેવા છે કે તમે મામા એટલે જેમ કે ને મા કરતાં પણ ડબલ પ્રેમ એટલે મામા તરફથી એ તમે હંમેશા અમારે પ્રેરણાદાયક કરી રહ્યા છો. તમારું જીવન મારા માટે એક સતત મહેનત કરવી, ક્યારેય હાર ન માનવી અને સતત નેવર ગીવ અપની ભાવના અને અપાર પ્રેમ આપો એ તમારા તરફથી શીખ્યું છે. અને આમને આમ અમને પ્રેરણામય રહો અને વન્સ અગેન હેપી બર્થડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ મામા. Dear Satish Mama, Hare Krishna. તમારા 60th બર્થડે ની તમને ખૂબ ખૂબ શુભેચ્છા. અરે સતીશ મામા, આજે તમારો 60th બર્થડે છે અને થોડું હું એના સેલિબ્રેશન માટે હું થોડુંક મારા દિલથી જે કંઈ પણ તમારા માટે જે માન, તમારા માટે જે પ્રેમ છે એને હું થોડા શબ્દોમાં વ્યક્ત કરવા માંગુ છું. તો મને એ તો એનો બધાને ખ્યાલ છે, જગ જાહેર છે કે મને તમારા જીવનમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે. મને યાદ છે ત્યાં સુધી તમે છેલ્લા 35 વર્ષથી તમારા જીવનમાં લોકોની સેવા એ તમે તમારો ધ્યેય બનાવેલો છે. આજનો દિવસ બહુ વિશેષ છે કારણ કે આજે મારા હીરો એટલે કે તમે સતીશ મામા, આજે તમારો 60th બર્થડે છે. હું તમને એટલા માટે હીરો માનું છું કારણ કે તમને મારા જીવનમાં
મને એવું લાગે છે કે તમને અનુસરવા માટે હું હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છું. એનું કારણ છે કે તમારો નિસ્વાર્થ દયાળુ સ્વભાવ, લોકોની સેવા કરવી અને બીજાના લોકોમાં કઈ રીતે પ્રકાશ ફેલાવવો, એ તમે તમારા જીવનનો ધ્યેય બનાવેલો છે. અને આ બધા જે તમારી એટ્રીબ્યુટ્સ છે, જે એ ના કે મને પ્રિયંકાને, અમારા ફેમિલીમાં ચિત્રા, નેત્રા, બધાને બહુ જ ઇન્ફ્લુઅન્સ કરે છે. એ બહુ અટ્રેક્ટિવ છે મામા. ભલે આ મારા માટે બહુ નાની વાત નથી. તમે જે જીવન તમે જીવ્યા છો એ એક બહુ જ પ્રેમ વાળું અને લોકોના જીવનમાં પ્રેમ ફેલાયો છે. તો એક બહુ જ દિલને અંદર સુધી જતું રહે અને ટચ થાય એ રીતનું તમારું જીવન છે. તો હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મામા, કે તમે કેટલા બધા લોકોના જિંદગીમાં તમે ઇન્સ્પિરેશન છો. મેં મારા જીવનની વાત કરું તો મેં નાનપણથી મારા ભણતરનો, મારા વ્યક્તિત્વનો અને મારા વિચારોને તમે ઇન્ફ્લુઅન્સ કર્યા છે. અને આજે જે કે પણ છું એ તમારા આશીર્વાદ, તમારી જે અંતઃકરણથી તમે જે મને આશીર્વાદ આપ્યા છે, કે પછી તમે મને જે શુભેચ્છાઓ આપી છે, કે જે તમારું માર્ગદર્શન છે મારા જીવનમાં, એ એક બહુ મોટો મહત્વનો ભાગ ભજવ્યો છે મારી જિંદગીમાં, મને આગળ વધવા માટે, એવું મારું માનવું છે. સતીશ મામા, એક એડ કરું એમાં, આ જે એમણે એક્સેપ્ટ કર્યું છે તમારામાંથી જે બી સ્વભાવ છે, એમણે કીધું કે એમના વ્યક્તિત્વને નિખારવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે. એના માટે હું બી બહુ જ કૃતજ્ઞ છું કે એવો સ્વભાવ એમણે કેળવ્યો છે કે જેનાથી મારા જીવનને, મારા છોકરાઓને બહુ જ ફાયદો થયો છે. તો સતીશ મામા, તમે તમારા જીવને કેટલા બધા લોકોના જીવનમાં એક છાપ છોડી છે, એનું આ ઉદાહરણ છે. તો સતીશ મામા, તમે તમારા સાથે તો હું નાનપણથી હું રહ્યો છું. કેટલી બધી યાદગાર પળો છે. ઘણી બધી વાર આપણે એ યાદગાર પળોને વગોડી બી છે, યાદ બી કરી છે. પણ નાનપણથી મને એવું યાદ આવે છે કે જ્યારે બી એવું ફીલ થયું છે કે તમે હંમેશા બધાને સાથે લઈને, પછી જેતપુરનો મેળો હોય કે પછી નવાગઢમાં બધા આપણે હિંચકા ઉપર બેસીને જે કંઈ પણ પ્રોગ્રામ કર્યા હોય, ચૂલા પાર્ટી હોય કે પછી કંઈ પણ પાર્ટી હોય, એમાં તમે હંમેશા ઓર્ગેનાઇઝ કર્યું છે. મને મારા જીવનમાં કઈ રીતે લોકોની સેવા કરવી અને એમાં નિસ્વાર્થ ભાવે કઈ રીતે સેવા કરવી, એમાં જે કંઈ પણ થોડું ઘણું મારામાં આવ્યું છે એ તમારા કારણે આવ્યું છે. તો આ બધી યાદગાર પળો છે જે એ જીવનમાં તમે આપી છે. તો એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સતીશ મામા. થેન્ક યુ સો મચ. આજના દિવસ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને સારું આરોગ્ય આપે, તમને આનંદ, તમને સારું આરોગ્ય, તમને આનંદ અને તમને ભક્તિરૂપી પ્રેમ મળે, એવી જ પ્રાર્થના છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.